હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને આજના વિડીયોમાં આપણે અત્યારે મિત્રો વાત કરવાની છે સૌરાષ્ટ્રનું બિગેસ્ટ માર્કેટિંગ યાર્ડ જે ગોંડલની અંદર છે. આખા સૌરાષ્ટ્રની અંદર બધાથી મોટું માર્કેટિંગ યાર્ડ હોય ગોંડલમાં તો એ એપીએમસી ગોંડલ છે. તો આજે જરાક આપણે એના વિશે જરાક રિવ્યૂ અને ચર્ચા કરશું. તો અત્યારે આપણે નીકળી. તો મિત્રો આપણે અત્યારે પીએમસી માર્કેટિંગ યાર્ડનો ગેટ જોવા એનો ગેટ છે. અને અત્યારે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હોય તો એ એપીએમસી ગોંડલ છે. તો આ ગોંડલની અંદર આપણે જે આ માર્કેટિંગ છે એનો આપણે થોડોક નાનો રિવ્યૂ તમને દેવું. અને હવે આપણે અંદર જઈને જોઈ શું મતલબ જગ્યા છે ને કેવી સુવિધાઓ છે. તો મિત્રો અત્યારે માર્કેટની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ ને અત્યારે ઓફ સિઝન છે તો બહુ ઓછો મતલબ માલ સામાન આવતો હોય માર્કેટમાં. તો આજે રવિવાર છે તો પછી રજાઈ છે પેઢીઓની અંદર. તો અત્યારે તમને કાંઈ જાજો વાહન વ્યવહાર દેખાય નહીં આમાં અને તડકોય ફૂલ છે. તો આપણે ફટાફટ આપણો બધો વિડીયોમાં તમને બધી ઇન્ફોર્મેશન આપણે દઈ દઈએ. તો આ એનો પહેલાંથી મતલબ સ્ટાર્ટિંગ જે છે અહીંથી થાય છે સ્ટાર્ટિંગ થાય છે. અને આ બધા છાપરા છે. તો આ જે છાપરા છે એની અંદર મતલબ જે મગ ને કઠોળ ને વજનવાળી જે વસ્તુ હોય એ આ છાપરામાં રાખવામાં આવે, જેથી આ છાપરામાં ઊંચી હાઈટના કારણે મજૂરને તકલીફ ન પડે ભરવામાં. તો આ જે છાપરા છે તમે જુઓ અને નીચેથી થોડાક ઊંચા કરેલા છે તો જેથી મજૂર માણસો હોય એને ભરવામાં અને ખાલી કરવામાં આસાની રહે. અને આગળ જે છે એ તમને ડૂમ બતાવે જેમાં મજૂરને તડકો અને કામ કરવામાં મજા આવે એ રીતે મતલબ સેટ કરેલો હોય છે. તો આપણે એ બાજુથી આ બાજુ આવી તો આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ ડુંગળીનો વિભાગ છે ડૂમમાં. અને ડુંગળીની સિઝન તો અત્યારે ઓફ થઈ ગઈ છે. તો અત્યારે જે ડુંગળીનો માલ સામાન આવે એ બધો અહીંયા રાખે છે. અને આ બાજુ જે છે એ લસણનો વિભાગ છે. બે છાપરા છે તે લસણનો વિભાગ છે. ને અત્યારે રવિવારની રજા છે એટલે તમને કાંઈ વાહન વ્યવહાર કે મજૂર જાજા દેખાય નહીં. અને હું ભાઈ તો અત્યારે તમે વિડીયોમાં જે જુઓ અત્યારે તમને મજૂર કાંઈ દેખાય નહીં. તો આ વિડીયોની અંદર આપણે એ જ બતાવવાની છીએ કે આ જે છાપરા છે મેં તમને વાત કરી કે આ ઊંચી થોડીક હાઈટ લેવાનું આ કારણ છે, એનાથી મજૂરને તકલીફ ન થાય. તો આગળ આપણે જોઈ લાઈનમાં 3 ડૂમ છે મોટા. આપણે ત્યાં જઈ અને તમને થોડીક ત્યાંની માહિતી આપી. અને આ ડોગેશભાઈ શું છે, ડોગેશભાઈ રજાના આટા મારે છે. તો આપણે આગળ જઈને જોઈએ. તો આ માર્કેટની અંદર સૌરાષ્ટ્રની અંદર જે આ ગોંડલ એપીએમસી ગોંડલ છે માર્કેટ, તો અહીંયા 2 લાખ ગુણીનો ટાર્ગેટ હતો, જે રેકોર્ડ હતો એ અહીંયા જ હતો. આ જે માર્કેટિંગ યાર્ડમાં જે 2 લાખ ગુણીનો ટાર્ગેટ હતો એ. અને આની અંદર મારા અંદાજે 500 થી 1000 પેઢી જે દુકાનો હશે એ હશે. એનાથી વધારે હોય કે થોડી ઘણી ઓછી પણ હોય કે આપણને ફૂલ ઇન્ફોર્મેશન નથી. તો અત્યારે રજા છે તો આ પેઢીઓ અત્યારે બધી બંધ હોય જે રવિવારની. ને આ ગોંડલ જે છે અત્યારે ઓફ સિઝન છે. સિઝન જ્યારે હોય ત્યારે તમે જોયું હોય તો રસ્તાની ઉપર જે વાહનોની લાઈનો હોય છે 5 કિલોમીટર 7 કિલોમીટર. તો બધાથી જાજો માલ એમ કહીએ ને ગુજરાતની અંદર તો ગોંડલની અંદર આવતો હોય છે. અને આ બધી પેઢીઓ છે લાઈનમાં. તો અત્યારે આપણે જે ડૂમ તમને વાત કરતા હતા કે જે ડૂમ છે ઊંચા બનાવે જેથી મજૂરને તડકો અને વરસાદ પાણીનું જે કાંઈ છે તો માલ સામાન બગડે નહીં અને પલળે નહીં એના માટે જો આ ડૂમ બનાવવામાં આવ્યા છે. તો
આવડા ડૂમ છે. આ બાજુ 3 હતા અને અત્યારે એક આ નવું બનાવવામાં આવ્યું છે, જેથી મજૂર માણસોને તડકાનું કામ ન કરવું પડે અને વરસાદ પાણીની અંદર ખેડૂતોનો માલ જે છે એ બગડે નહીં અને હરખેથી હચવાઈને રહે, એ રીતે બધું આમાં કરેલું હોય છે. આ બધો માલ પડ્યો છે ડૂમની અંદર, જુઓ તમે અહીંયા. અને હવે આપણે સુવિધાની વાત કરીએ તો અહીંયા આગળ ડૂમ ને છાપરા આવ્યા, જેથી ખેડૂતોનો માલ પલળે નહીં અને મજૂર માણસોને પણ કામ કરવામાં હરખાઈ રહે એમ. એટલે સુવિધાની અહીંયા વાત કરીએ તો અહીંયા આગળ એક જમવા માટે સુવિધા છે ખેડૂતોને અને મજૂરોને, અને બીજું તો સુવા માટે જે ખેડૂતો લાંબા જગ્યાએથી આવતા હોય, દૂર જગ્યાએથી આવતા હોય ખેડૂતો, તો એના માટે પણ અહીંયા સુવા માટે અને ખાવા પીવા માટે સુવિધા છે આ માર્કેટિંગ યાર્ડની અંદર છે. તો અત્યારે જો અત્યારે કામ ચાલુ હોય થોડુંક, અને આજે રવિવારે તો થોડું કામ ચાલુ છે, બાકી આજે રવિવાર હોય તો રજા જ હોય. તો અહીંયા પાણી પીવા માટે કાંઈ નાયણું તો ન હોય, કેમ કે હજારો માણસો કામ કરતા હોય, તો નાયણુંથી કાંઈ પાણી એટલું થાય નહીં. તો અહીંયા આગળ પાણી પીવા માટે આવી રીતે રેકડીઓ રાખેલી હોય છે જગ્યાને ગાળે ગાળે. તો અત્યારે જે આ વિભાગ તમને દેખાય છે, એક આ અને એક આ બાજુ, તો આ 2 વિભાગ જે છે ડૂમ નંબર 2 અને 3, તો આ વિભાગની અંદર માંડવી ઉતરે છે. અત્યારે તો ઓફ સિઝન છે તો માંડવી છે નહીં, બાકી તો આ રસ્તો આખો પેક થઈ જાય એટલે અહીંયા માંડવી આવતી હોય મગફળી. તો આ વિડીયોની અંદર તમને મેં જે કીધું કે અહીંયા આગળ ખાવા પીવાની ખેડૂતો માટે સુવિધા હોય છે, કૂવા માટેની સુવિધા હોય. આપણે વાત કરીએ તો અહીંયા આગળ તો તમને ખબર હોય કે અહીંયા નાયણું તો હોય નહીં, તેના માટે આવી રીતે રેકડીઓ રાખેલી હોય છે, જે ટાઈમ ટુ ટાઈમ આ પાણીની રેકડીઓ હોય એ ભરી નાખે અને માણસોને પીવા માટે ચાલે. તો નાયણું રાખે તો આમાં હજારો માણસો કામ કરતા હોય, તો નાયણુંથી કાંઈ ઘડીક ભરવા માટે અનુકૂળ ન થાય, તો આને રાખી દે આ રેકડીઓ, બરાબર. તો આ રેકડીઓથી માણસોને પીવા માટે ચાલે. તો અહીંયા કર્મચારી ઊભા છે. તો આપણે વાત કરતા હતા એ આ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ. તો તમને અહીંથી બતાવું ખેડૂતો માટે જે રહેવાની સુવિધા છે એ તમને બતાવું. જો અહીંયાથી દેખાય છે જે આ છે કિસાન આરામ ગૃહ. તો આવડા જો ખેડૂતો મોડી રાત્રે આવતા હોય તો એના માટે આરામ કરવા માટે પણ અહીંયા સુવિધા છે, અને જમવા માટે પણ અહીંયા સુવિધા છે. તો જો જમવાનું તમને બતાવું તો આજે છે, આજે રવિવાર છે એટલે ક્લોઝ છે. તો આ રહ્યું આ કિસાન ભવન જે છે જમવા માટે, આજે દેખાય કિસાન ભોજનાલય છે. મેં તમને વાત કરી ગોંડલની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ગોંડલ, સૌરાષ્ટ્રની અંદર આ માર્કેટની અંદર જે ગોંડલ છે એમાં આ જે માર્કેટિંગ યાર્ડ છે એની અંદર સુવિધા છે. તો ખેડૂતોનો માલ સામાન પણ સેફ અને સારો રહે, પલળે નહીં વરસાદની અંદર, અને તડકાની અંદર મજૂરોને પણ કામ ન કરવું પડે. એના માટે ગોંડલની અંદર આ જે ડૂમ ને છાપરા બનાવવામાં આવ્યા છે. મેં તમને એની ઇન્ફોર્મેશન આપી અને સુવિધા પણ શું છે એ પણ મેં તમને કીધું. હવે આજે તમને વાત કરી એ વિડીયો અહીંયા પૂરો કરીએ, અને હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી તમને બધી ઇન્ફોર્મેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. તો હવે ગાઈઝ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.